વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શુક્રકાયંત્રણની ઘટના વિશે અભ્યાસ કરી ગયા અને પરિપક્વ શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય એની વાત કરી હતી. આજે આપણે નર પ્રજનન તંત્રનો છેલ્લો ટોપિક એટલે કે પરિપક્વ શુક્રકોષની રચના ભણીને આપણે માદા પ્રજનન તંત્રના અભ્યાસની શરૂઆત કરવાની છે. તો જો પરિપક્વ શુક્રકોષની રચના અહીંયા મેં તમને આકૃતિ દોરીને આપેલી છે. અમુક વસ્તુ આઉટ ઓફ એનસીઈઆરટી ની છે પણ એમસીક્યુમાં નીટમાં પૂછાઈ શકે છે. તો પરિપક્વ શુક્રકોષની રચનાની અંદર તમને આમ જોવો તો ચાર ભાગ જોવા મળશે. શીર્ષ, ત્યાર પછી આ ડોક જેવો વિસ્તાર જેને આપણે બોલશું ગ્રીવા, ત્યાર પછીનો મધ્ય ભાગ અને ત્યાર પછીનો જેને આપણે બોલશું પૂંછડી. બરોબર છે. તો શીર્ષ પ્રદેશની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો સૌથી ટોચના ભાગે આવેલી રચના, બરોબર, જેને આપણે બોલશું હેડ કેપ એટલે કે ગેલી કેપિટસ. હેડ કેપ ટોચના ભાગના રક્ષણ માટે આવેલી આ જે રચના આપણે બોલશું હેડ કેપ અથવા તો ગેલી કેપિટસ. ત્યાર પછી એની આગળનો ભાગ જેને આપણે બોલશું શુક્રાગ્ર. આ ભાગ જે છે જેમાં હાયલ્યુરોનિડેઝ નામનો પ્રોટીએઝ ઉત્સેચક હશે કે જે શુક્રકોષના અંડકોષના પ્રવેશમાં જે છે મદદ જે છે કરશે. ત્યાર પછી શુક્રકોષનું કોષ કેન્દ્ર અને દૂરસ્થ તારા કેન્દ્રમાંથી આપણે વાત થઈ કે દૂરસ્થ તારા કેન્દ્રમાંથી તલસ્થ કાય બને, બેઝલ બોડી બને અને દૂરસ્થ તારા કેન્દ્રમાંથી પૂંછડીનું નિર્માણ થશે. અને આ અગ્રસ્થ તારા કેન્દ્ર જે છે એ એમ નામ પરિપક્વ શુક્રકોષની અંદર અગ્રસ્થ તારા કેન્દ્ર જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. યાદ રાખજો, અગ્રસ્થ તારા કેન્દ્રને બોલવામાં આવે છે મિટોટિક ડિવિઝન સેન્ટર. મિટોટિક ડિવિઝન સેન્ટર ખાસ યાદ રાખવાનું છે. એનો રોલ શું છે? તો પરિપક્વ શુક્રકોષની અંદર આ તારા કેન્દ્ર એમ નામ રહેશે. જારિયા શુક્રકોષ અંડકોષનું ફલન કરે, ફલિતાંડ બને અને ફલિતાંડ બની ગયા પછી ફલિતાંડની અંદર જ્યારે વિભાજન થવાનું હોય, બરોબર, એક ફલિતાંડ બને તો ફલિતાંડમાંથી એક કોષમાંથી પછી 2 કોષ, 4, 8, 16, બરોબર છે. એમ ફલિતાંડની અંદર જ્યારે વિભાજન કરવાનું થશે ત્યારની વાત કરું છું. આપણે ભણી ગયા તારા કેન્દ્ર જે છે કોષ વિભાજનમાં મદદ કરતી અંગિકા છે. તો અહીંયા જો પરિપક્વ શુક્રકોષની અંદર અગ્રસ્થ તારા કેન્દ્ર ન હોય, જો અગ્રસ્થ તારા કેન્દ્ર ન હોય, મિટોટિક ડિવિઝન સેન્ટર છે, તો શું થાય? જો ન હોય, એટલે પૂછું, જો પરિપક્વ શુક્રકોષની અંદર અગ્રસ્થ તારા કેન્દ્ર ન હોય તો શું થાય? તો આપણે એવું લખી શકીએ કે શુક્રકોષનું અંડકોષ શુક્રકોષ વડે અંડકોષનું ફલન તો થાય, ફલિતાંડ પણ બને. પણ જો અગ્રસ્થ તારા કેન્દ્ર ન હોય તો ફલિતાંડની અંદર આગળ વિભાજન ન થાય. ખાસ યાદ રાખજો, ફલિતાંડ પણ બને પરંતુ તેમાં વિભાજન ન થાય એટલે એને બોલવામાં આવે છે મિટોટિક ડિવિઝન સેન્ટર. યાદ રાખજો, મિટોટિક ડિવિઝન સેન્ટર, અગ્રસ્થ તારા કેન્દ્ર. ત્યાર પછી આગળ વધીએ તો ગ્રીવા પ્રદેશની વાત કરી. આકૃતિ જોતા રહેજો. વચ્ચેનો ભાગ જે છે જ્યાં આપણે વાત કરી કે ભાઈ કણાભ સૂત્ર સર્પાકારે ગોઠવાય. કણાભ સૂત્ર સર્પાકારે ગોઠવાઈને, બરોબર, એક રચના બનાવશે, એક આવરણ બનાવશે. આ આવરણને બોલવામાં આવે છે નેબેન્કન શીથ. વેરી ઇમ્પોર્ટન્ટ, આઉટ ઓફ એનસીઈઆરટી નો ટોપિક. કણાભ સૂત્રનું આવરણ જે મધ્ય ભાગે હોય તો કણાભ સૂત્ર વચ્ચેના ભાગે સર્પાકારે ગોઠવાયેલા છે અને જે આવરણ બનશે એને બોલવામાં આવે છે નેબેન્કન શીથ. ત્યાર પછી આ પૂંછડીનો ભાગ. પૂંછડીની ફરતે આપણે ડોટેડ ટપકા લાઈન વડે દર્શાવ્યું છે કે પૂંછડીની ફરતે જે છે જેલી જેવું આવરણ હોય, પાણી પ્રવાહીનું આવરણ હશે. એ જ રીતે શીર્ષ ભાગ, શીર્ષ પ્રદેશ અને મધ્ય ભાગની ફરતે પણ, શીર્ષ પ્રદેશ અને થોડાક મધ્ય ભાગની ફરતે પણ આવરણ આવેલું હશે અને આ આવરણને બોલવામાં આવે છે મેનકેટ આવરણ. તો યાદ રાખજો, ઘણીવાર નીટની અંદર બહુ ઈઝી એમસીક્યુ પૂછાય છે. એવા એમસીક્યુ પૂછાય છે કે ભાઈ મેનકેટ આવરણ અને નેબેન્કન શીથ આ બંને શબ્દો જે છે કોની સાથે સંકળાયેલા શબ્દો છે? તો આન્સર શું આવશે? પરિપક્વ શુક્રકોષ. આટલું તમારે યાદ રાખવાનું છે. મેનકેટ આવરણ શું છે? તો કે શુક્રકોષના શીર્ષ ભાગ અને મધ્ય ભાગની ફરતે પ્રવાહી આવરણ આવેલું હોય, જેલી જેવું આવરણ. આ આવરણને બોલવામાં આવે છે મેનકેટ આવરણ.
અને મધ્ય ભાગમાં જે કણાભસૂત્ર સર્પાકારે ગોઠવાઈને જે આવરણ બનાવે, જે શીથ બનાવે, એને બોલવામાં આવે છે નેબેનકર્ન શીથ, નેબેનકર્ન શીથ. તો અત્યારે આપણે બહુ ડિટેલમાં યાદ ન રાખતા, માત્ર એટલું જ યાદ રાખશું કે ભાઈ નેબેનકર્ન શીથ અને મેનકેટ આવરણ, નેબેનકર્ન શીથ અને મેનકેટ આવરણ, આ બંને શબ્દો જે છે એ પરિપક્વ શુક્રકોષ સાથે સંકળાયેલા છે. બરોબર, એની સાથે લાગુ પડતા શબ્દો જે છે. તો પરિપક્વ શુક્રકોષની રચનાની આપણે વાત કરી. શીર્ષ પ્રદેશ, ગ્રીવા પ્રદેશ, મધ્ય ભાગ અને પૂંછડી. શીર્ષ પ્રદેશની અંદર શુક્રાગ્ર, એના ટોચના ભાગે હેડ કેપ. શુક્રાગ્રની અંદર હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક જે શુક્રકોષને અંડકોષમાં એન્ટ્રીમાં મદદ કરશે. કોષ કેન્દ્ર, અગ્રસ્ત તારા કેન્દ્ર, એને આપણે બોલશું મિટોટિક ડિવિઝન સેન્ટર. જો પરિપક્વ શુક્રકોષની અંદર અગ્રસ્ત તારા કેન્દ્ર ન હોય તો શું થાય? તો શુક્રકોષ વડે અંડકોષનું ફલન થશે, ફલન થઈને ફલિતાન પણ બનશે, પણ ફલિતાન બન્યા બાદ એની અંદર આગળ વિભાજન એટલે કે ક્લેવેજ થતું નથી. તો અગ્રસ્ત તારા કેન્દ્રને આપણે બોલશું મિટોટિક ડિવિઝન સેન્ટર. ત્યાર પછી મધ્ય ભાગે કણાભસૂત્ર સર્પાકારે ગોઠવાયેલા હોય અને જે શીથ બનાવે, જે આવરણ બનાવે, એને આપણે બોલશું નેબેનકર્ન શીથ. ત્યાર પછી પૂંછડી, રિંગ સેન્ટ્રિયોલ આકૃતિમાં દર્શાવેલ છે. પૂંછડીની ફરતે પણ પ્રવાહીનું આવરણ છે, જેલી જેવું આવરણ, અને મધ્ય ભાગ અને શીર્ષની ફરતે પણ પ્રવાહી જેવું આવરણ એટલે કે જેલી જેવું આવરણ હોય, એને આપણે બોલવામાં આવે છે મેનકેટ આવરણ. તો મેનકેટ શીથ અને નેબેનકર્ન શીથ, મેનકેટ આવરણ અને નેબેનકર્ન આવરણ કે નેબેનકર્ન શીથ બંને પરિપક્વ શુક્રકોષ સાથે સંકળાયેલા શબ્દો જે છે એ થશે. આકૃતિ પણ યાદ રાખવાની છે, અને જે વસ્તુ મેં તમને અહીંયા કીધી કે અહીંયા કીધી, નીટ માટે દરેક વસ્તુ તમારે જે છે યાદ રાખવાની છે. તો આ સાથે આપણે નર પ્રજનન તંત્રની વાત પૂરી કરી. નર પ્રજનન તંત્રની દરેક રચનાઓ વિગતવાર આપણે ભણી ચૂક્યા છીએ, અને છેલ્લે પરિપક્વ શુક્રકોષની રચના પણ આપણે ભણી ગયા. અને હવે આપણે માદા પ્રજનન તંત્રની શરૂઆત કરીશું. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, માદા પ્રજનન તંત્ર. તો જો માદા પ્રજનન તંત્રની અંદર કોનો સમાવેશ થાય? તો માદા પ્રજનન તંત્રની અંદર સ્વાભાવિક છે, મુખ્ય પ્રજનન અંગ તરીકે શું છે? એક જોડ અંડપિંડ. બરોબર, વન પેર ઓફ ઓવરી, એક જોડ અંડપિંડનો સમાવેશ થશે. સહાયક દ્વિતીયક પ્રજનન અંગો તરીકે અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ અને બાહ્ય જનનાંગો ઘણા બધા છે. બરોબર, એની ચર્ચા આપણે આગળ કરશું. મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, વુલ્વા, પ્યુડેન્ડમ. બરોબર છે. તો બાહ્ય જનનાંગોનો સમાવેશ થશે. તો દ્વિતીયક પ્રજનન અંગ તરીકે એક જોડ અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ અને બાહ્ય જનનાંગોનો સમાવેશ થશે. અને સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ અને બાર્થોલિન ગ્લેન્ડ, બાર્થોલિન ગ્રંથિ, બરોબર, એનો સમાવેશ થશે. તો નરની અંદર સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ હતા. અને માદાની અંદર સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે છે સ્તન ગ્રંથિ અને બાર્થોલિન ગ્લેન્ડ એટલે કે બાર્થોલિન ગ્રંથિ. તો વન બાય વન આપણે દરેકનો અભ્યાસ કરવાનો છે. પહેલા આપણે વાત કરશું મુખ્ય પ્રજનન અંગ તરીકે આવેલા એક જોડ અંડપિંડ ઓવરી. તો આપણે વાત કરી કે ભાઈ અંડપિંડ ક્યાં આવેલા છે? તો કે નરની અંદર શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણ કોથળીમાં ઉતરી આવેલા હોય, જ્યારે માદાની અંદર અંડપિંડ જે છે ઉદરીય ગુહામાં એટલે કે પેલ્વિક ક્ષેત્રમાં ઉદરીય ગુહામાં જ આવેલા છે. સિમ્પલ વસ્તુ છે, બદામ આકારનું, 2.4 સેન્ટીમીટર લંબાઈ, 5 સેન્ટીમીટર પહોળાઈ, અને દરેક અંડપિંડ જે છે એ ગર્ભાશયની અંડપિંડ ગર્ભાશયની દિવાલ સાથે અંડપિંડ બંધ વડે જોડાયેલા, અંડપિંડ બંધ વડે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલા છે. આગળ વાત કરીએ અંતસ્ત્ર રચનાની. હવે અંતઃસ્ત્રાવ વાળા ચેપ્ટરની અંદર અંતઃસ્ત્રાવ વાળા ચેપ્ટરની અંદર આપણે આની ચર્ચા ઓલરેડી એકવાર કરી ચૂક્યા છીએ, આજે પણ આપણે એની ફરીવાર ચર્ચા જેથી કરીશું, તમને યાદ હોવું જોઈએ. તો અંડપિંડની અંતઃસંરચનાની વાત કરીએ તો અંદર જે છે આ જનન અધિચ્છદીય કોષોનું સ્તર છે. જનન અધિચ્છદીય કોષોનું સ્તર કે જેમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈને અંડકોષ બનશે. ત્યાર પછીનો અંદરનો આ ભાગ જે છે એ ટ્યુનિકા આલ્બ્યુજેનિયા એટલે કે કોલેજન યુક્ત સંયોજક પેશીનો બનેલો હશે. બરોબર છે. હવે આપણે વાત કરી હતી એમ કે ભાઈ જનન અધિચ્છદીય કોષોમાંથી કોની નિર્માણ થવાની શરૂઆત થાય? તો કે પુટિકા બનવાની શરૂઆત થાય. પ્રાથમિક પુટિકા બને, દ્વિતીયક પુટિકા બને, તૃતીયક પુટિકા બને, અને તૃતીયક પુટિકામાંથી આપણે વાત કરી કઈ પુટિકા બને? ગ્રાફિયન પુટિકા અથવા તો પરિપક્વન પુટિકા જે છે બનશે. બરોબર, અને આપણે શું બોલતા હતા?
प्राइमरी फॉलिकल्स प्राथमिक पुटिका, सेकंडरी फॉलिकल्स द्वितीयक पुटिका, टर्शियरी फॉलिकल એટલે કે તૃતીયક પુટિકા અને ત્યાર પછી જે છે એમાંથી કઈ બનશે આને આપણે બોલતા હતા પરિપક્વન પુટિકા अथवा तो આપણે બોલતા હતા ગ્રાફિયન પુટિકા પરિપક્વન પુટિકા ગ્રાફિયન પુટિકા અને ગ્રાફિયન પુટિકાની અંદર કયો અંડકોષ હોય તો આપણે વાત કરી હતી ગ્રાફિયન પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ હોય જેની પ્લોઇડી એન્ડ હોય તો પુટિકાઓનો વિકાસ પ્રેરવાનું કામ આપણે વાત થઈ ચૂકી છે કે પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક પુટિકા બને તૃતીયક પુટિકા બને परिपक्वन पुटिका बने ग्राफियन पुटिका बने तो आ पुटिकाओनो विकास प्रेरवानुं काम एफएसएच નું છે અગાઉ આપણે વાત થઈ ચૂકી છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને કયા દિવસમાં થશે વાત થઈ હતી તો કે માસિક ચક્રના 1 થી 14 દિવસ સુધીમાં પ્રાથમિક પુટિકામાંથી લઈને 14 દિવસ સુધી થાય લગભગ 14મા દિવસે જે છે એ અંડપિંડની અંદર પરિપક્વન પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકાનો વિકાસ જે છે થઈ જશે ગ્રાફિયન પુટિકા બની જશે तो 1 થી 14 દિવस अंडपुटिकाओनो विकास थशे 1 થી 14 દિવસ अंडपुटिकाओनो विकास थशे अंडपुटिकाओनो विकास प्रेरवानुं काम फॉलिकल स्टिम्युलेटिंग होर्मोन નું છે અને વિકસતી અંડપુટિકાઓ આપણે વાત કરી હતી કે જે વિકસતી અંડપુટિકાઓ જે છે કોનો સ્ત્રાવ કરતી હતી તો વિકસતી અંડપુટિકાઓ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે દરેક વસ્તુ જરૂરી છે પુટિકાઓનો વિકાસ પ્રેરવાનું કામ પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકાઓનું નિર્માણ કરવાનું કામ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું છે કયા દિવસોમાં થાય તો કે માસિક ચક્રના 1 થી લઈને 14મા દિવસ દરમિયાન આ વિકાસ થશે અને 14મા દિવસે ગ્રાફિયન પુટિકા બની જશે પ્લસ આ વિકસતી અંડપુટિકાઓ જે છે એ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે તો વિકસતી અંડપુટિકાઓ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે ક્લિયર આગળ હવે 14મા દિવસે લગભગ કોની અસર હેઠળ આપણે વાત કરી હતી લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ 14મા દિવસની આજુબાજુ લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ પરિપક્વન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થાય કોનું પતન થાય એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડે આ ઘટનાને આપણે બોલતા હતા અંડકોષપાત याद रखो द्वितीय पूर्व अंडकोषનું પતન પ્રેરવાનું કામ અથવા તો ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષને છૂટો પાડવાનું કામ કોનું છે લ્યુટેનાઇઝિંગ હોર્મોનનું છે બરાબર અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન દ્વારા પતન થશે એટલે તૂટેલું આવરણ જે છે એ વધશે આને આપણે બોલતા હતા કોર્પસ લ્યુટિયમ કોર્પસ લ્યુટિયમ અને આ કોર્પસ લ્યુટિયમ જે છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવ કોનો સ્ત્રાવ કરે પ્રોજેસ્ટેરોન માદા જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થશે કોર્પસ લ્યુટિયમ દ્વારા થશે તો આ વિકાસની વાત દરેક ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ અને આ જ વસ્તુ આપણે હવે ડિટેલમાં આ ચેપ્ટરમાં ભણવાની છે દરેક પુટિકાની રચના બરોબર પણ આ બેઝિક વસ્તુ જે મેં તમને અંતઃસ્ત્રાવ વાળા ચેપ્ટરમાં ભણાવી હતી એ તમને મિત્રો યાદ હોવી જોઈએ બરોબર છે તો કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે બરોબર અને લાસ્ટ જે છે મેન્સ્ટ્રુએશન સાયકલના 14 થી 28 દિવસ સુધી બ્લડની અંદર પ્રોજેસ્ટેરોનનું લેવલ વચ્ચે કારણ કે જે કોર્પસ લ્યુટિયમ બન્યું હોય પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતો હોય તો 1 થી 14 દિવસનો વિકાસ પ્રેરવાનું કામ એફએસએચ નું છે આ પુટિકાઓ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે 14મા દિવસે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થાય આ ઘટના પ્રેરવાનું કામ લ્યુટેનાઇઝિંગ હોર્મોનનું છે પાછળ બનશે કોર્પસ લ્યુટિયમ અને આ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે એટલે માસિક ચક્રના 14 થી 28 દિવસ જે લાસ્ટ દિવસ છે એમાં બ્લડની અંદર પ્રોજેસ્ટેરોનનું લેવલ જે છે વધશે તો આ ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ હવે આગળ વાત કરીએ આ વાત છે કે અંડપિંડની અંતઃસંરચનામાં તમને આ પ્રમાણે દેખાશે હવે અહીંયા આખી આકૃતિ છે
બરોબર છે। આગળ વાત કરીએ તો આ ગર્ભાશય, અંડપિંડ, અંડપિંડની ઉપરથી શું નીકળતી હશે તો કે અંડવાહિની। આ જે છે એને આપણે બોલશું ફેલોપિયન ટ્યુબ, ફેલોપિયન નલિકા અથવા તો અંડવાહિની। જે રીતે આ બાજુ છે એ જ રીતે આ બાજુ પણ હશે। એક બાજુ આપણે દર્શાવશું ફેલોપિયન ટ્યુબ અથવા તો અંડવાહિની। હવે યાદ રાખજો અંડવાહિની ત્રણ ભાગ ધરાવે છે, ત્રણ ભાગ ધરાવે છે। આ જે ભાગ જે છે એને આપણે બોલશું અંડવાહિની નિવાપ। ત્યાર પછીનો આ જે ભાગ છે એને બોલવામાં આવશે એમ્પ્યુલા। એક ભાગ આ સેકન્ડ પોર્શન અને થર્ડ પોર્શન, 1 2 અને થર્ડ। તો અંડવાહિની તો પહેલા વાત કરશું ગર્ભના મુલેરિયન ડક્ટમાંથી। એમસીક્યુ યાદ રાખજો, સીધું તમારે યાદ રાખવાનું છે। ગર્ભના મુલેરિયન ડક્ટમાંથી અંડવાહિનીનો વિકાસ થાય, ફેલોપિયન નલિકાનો વિકાસ થાય। હવે અંડવાહિની જે છે ત્રણ ભાગ ધરાવે છે, ત્રણ ભાગમાં વહેંચાયેલી છે। અંડપિંડની ઉપર આવેલો ભાગ એને આપણે બોલશું અંડવાહિની નિવાપ। નાળચા જેવી રચના ધરાવતો આ ભાગ જે છે એને આપણે બોલશું અંડવાહિની નિવાપ। હવે જો આ અંડપિંડ છે, આ રીતે પ્રવર્ધો ધરાવે છે અને પ્રવર્ધોની વચમાં એક છિદ્ર હશે, ગોળ ગોળ પ્રવર્ધો તો વચ્ચે છિદ્ર હશે, બરોબર। તો અંડવાહિની નિવાપ, અંડપિંડ છે તો અંડપિંડની ઉપર અંડવાહિની નિવાપ આ રીતે આવેલો છે, બંને એટેચ નથી, છૂટા છૂટા છે, બરોબર। તો અંડવાહિની નિવાપ શું કીધું છે તો કે અંડવાહિની નિવાપ વાળો ભાગ જે છે શું ધરાવે છે, પ્રવર્ધો। એટલે કે ફિમ્બ્રી ધરાવે છે અને એનું કામ શું છે કે જ્યારે આમાંથી દ્વિતીય પૂર્વ, અહીંયાથી જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષને અંડવાહિનીમાં ગ્રહણ કરવાનું કામ, બરોબર, કોનું છે, અંડવાહિની નિવાપનું છે। થોડુંક આપણે અલગ પાડી દઈએ। ચાલો દ્વિતીય પૂર્વ અંડકોષને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે, બરોબર। અને અહીંયા જે છિદ્ર આવેલું હોય આ રીતે પ્રવર્ધો હશે, પ્રવર્ધો અને પ્રવર્ધોની સેન્ટરમાં એક છિદ્ર હશે ને બોલવામાં આવે છે આશ્યક ઉદરીય છિદ્ર। એને દર્શાવી દઉં છું, આશ્યક ઉદરીય છિદ્ર। કે જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી છૂટો પડે ત્યારે અંડવાહિનીનો આ ભાગ એટલે કે અંડવાહિની નિવાપ જે છે એ અંડકોષને પોતાની અંદર જે છે લઈ લે છે, પોતાની અંદર ગ્રહણ કરે છે, બરોબર। ગ્રહણ કરવાનું કાર્ય કોનું છે, અંડવાહિની નિવાપનું છે। ત્યાર પછીનો આ જે ભાગ જે છે પહોળો ભાગ અને વળેલો ભાગ, બરોબર, આ ભાગને બોલવામાં આવે છે એમ્પ્યુલા। વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એમ્પ્યુલા। ગુજરાતીમાં એને આપણે બોલશું તુંબિકા, એમ્પ્યુલા તુંબિકા। અને યાદ રાખજો શુક્રકોષ જ્યારે માદાના પ્રજનન તંત્રમાં દાખલ થાય ત્યારે શુક્રકોષ છેક વહન પામીને આ વિસ્તાર સુધી પહોંચે છે અને ફલનની ઘટના, અંડકોષ અને શુક્રકોષના જોડાણની ઘટના, ફલનની ઘટના એમ્પ્યુલા એટલે કે તુંબિકામાં થાય છે। તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે એમ્પ્યુલા તુંબિકા, ફલનની ઘટના અહીં એટલે કે એમ્પ્યુલામાં થાય છે, તુંબિકાની અંદર થાય છે, બરોબર। એમ્પ્યુલા તુંબિકા ફલનની ઘટના થશે। ત્યાર પછીનો આ જે ભાગ જે છે ત્રીજો ભાગ, આની પછીનો આ જે ભાગ જે છે એને બોલવામાં આવે છે ઇસ્થમસ। અંડવાહિનીનો ત્રીજો ભાગ જેને આપણે બોલશું ઇસ્થમસ, બરોબર। અંડવાહિની નિવાપ અથવા તો અંગ્રેજીમાં આપણે બોલશું ઇનફંડિબ્યુલમ, ઇનફંડિબ્યુલમ।
બરાબર. તો અંડવાહિની 3 ભાગ ધરાવે છે. અંડવાહિની નિવાપ ઇન્ફન્ડિબ્યુલમ પ્રવર્ધો ધરાવતો ભાગ અંડકોષની ઉપર આ રીતે ગોઠવાયેલો હશે. આ પ્રવર્ધો ધરાવે છે. જ્યારે આમાંથી દ્વિતીય અંડકોષ છૂટો પડે ત્યારે અંડવાહિની નિવાપમાંથી અંડવાહિનીમાં જશે. બરોબર છે. ત્યાર પછીનો આ જે ભાગ છે જે આપણે બોલીશું એમ્પ્યુલા વળેલો ભાગ અને ફૂલેલો ભાગ, જેને આપણે બોલીશું એમ્પ્યુલા તુંબિકા. અને આકૃતિમાં મેં દર્શાવ્યું એમ કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈને ફલિતાંડ બનવાની ઘટના એમ્પ્યુલામાં થશે, ફલન ત્યાં થશે. અને ત્યાર પછીનો આ ભાગ જે છે એને આપણે બોલીશું ઇસ્થમસ. તો ફેલોપિયન નલિકા એટલે કે અંડવાહિની 3 ભાગ ધરાવે, ઇન્ફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા અને ઇસ્થમસ. તો આ વાત કરી મિત્રો આપણે અંડવાહિનીની. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગર્ભાશયની દીવાલ, ગર્ભાશય અને બાહ્ય જનનાંગો અને યોનિ માર્ગ વિશે વિગતવાર જે છે ચર્ચા જે છે કરીશું. બરોબર. તો આજના લેક્ચરની અંદર આપણે પરિપક્વ શુક્રકોષની રચના, એની અંદર અગ્રસ્ત તારા કેન્દ્ર, મિટોટિક ડિવિઝન સેન્ટર, નેબેન્કન શીથ અને મેનકેટ આવરણ, આટલી વસ્તુ તમારે નીટ માટે યાદ રાખવાની છે. માદા પ્રજનન તંત્રમાં અહીંયા જે મેં તમને કીધું અહીંયા ઘણા બધા MCQs છે જે આપણે ઓલરેડી અગાઉ ભણી ચૂક્યા છે અને આજે ફરીવાર ભણ્યા. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને કા ફેલોપિયન નલિકા અંડવાહિનીના 3 ભાગ, ઇન્ફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા, તુંબિકા. અને યાદ રાખવાનું છે કે ફલન ક્યાં થશે, કે ફલન જે છે એમ્પ્યુલા એટલે કે તુંબિકાની અંદર જે છે એ થશે. અંડવાહિની નિવાપ, એમ્પ્યુલા અને ઇસ્થમસ. બરાબર છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગર્ભાશય અને ગર્ભાશયની દિવાલની રચનામાં કયા કયા સ્તરો હોય એનો અભ્યાસ અને યોનિ માર્ગ અને બાહ્ય જનનાંગોનો અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો વિડીયોને વ્યવસ્થિત રીતે જોતા રહેજો, બોર્ડ વર્કની બુક બનાવતા રહેજો. કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરીને પૂછતા રહેજો. બરોબર છે. પણ શાંતિથી ઘરે રોજનું જે કાંઈ કામ તમને મળે છે દરેક કામ પ્રોપરલી કરતા રહેજો અને ભણતા રહેજો. તો જ જે છે તમે નીટમાં કે બોર્ડની અંદર સારા માર્ક સાથે પાસ થઈ એ તમે થઈ શકશો, સારા માર્ક જે છે લાવી શકો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગર્ભાશયની દિવાલની અંતઃસંરચના અને માદાના બાહ્ય જનનાંગોનો અભ્યાસ જે છે કરીશું.